અને થાપવા જાય છે. સાસુમાં એ 2-3 દિવસથી છાણા થાપ્યા નથી, એટલે છાણનો આટલો મોટો ઢગલો થઈ ગયો. મનમાં વિચાર કરે છે કે પ્રભુ પધારશે ને મારા હાથ છાણવાળા હશે તો? મારા પ્રભુ ક્યાં મારા હાથ છાણવાળા જોવાના, એ તો મારું હૃદય જોવાના છે. અને ત્યાં ડેલીએ ખખડવાનો અવાજ આવ્યો, હળવેથી આવજો ડેલી ખખડાવજો. જોજો ના થાય બુમરાણ છેલડા, છેલડા હો છેલડા માખણ ગેલડા, છેલડા હો સાસુ કઠોર છે નણંદી ચકોર છે. આય નથી એ નણંદી ચકોર કરી મૂકશે બુમરાણ છેલડા, કરી મૂકશે બુમરાણ છેલડા, છેલડા હો છેલડા માખણના ગેલડા, ડેલીની સાંકળ ખખડવાનો અવાજ આવ્યો. ધડકન વધી ગઈ, હાથ ધ્રુજવા માંડ્યા. જોયા નથી, ફક્ત ગુણાનું વાત સાંભળ્યા જ. એના ગામમાં જેટલી બધી પરણીને ગોકુળમાં આવી હતી, એ પિયરમાં આવે ત્યારે કોઈની વાત ન કરે. સાસુ સસરા નણંદે વાત કોની કરે? આખો દિવસ ઠાકોરજીની, નંદ બાવન લાલો આવો, નંદ બાવન લાલો આવો. આ વાત સાંભળી સાંભળીને ગોકુળ પરણવાનું નક્કી કર્યું. મારો ગોરધન ગમે એવો હોય, કાળો ને કોબડો ને બાડો ને બોબડો, એની આરે મારે લેવા દેવા, મારે તો શ્યામ સુંદરથી મતલબ છે. સાંકળ ખોલી, દોડવાનું મન થયું, આવકારવાનું મન થયું, પગ થંભી ગયા. પ્રભુએ બૂમ પાડી, કાકી ઓ કાકી. ઠાકોરજીને ખબર હતી કાકી રસ્તામાં જ મળ્યા હતા, આ ઓછા નથી. એ કાકી વહુ આવી ગઈ તો તમે ભાત લઈને જાઓ છો? મારો ભાઈબંધ ગોરધન ક્યાં ગયો? મારા કાકા ક્યાં ગયા? એ કે હજી કાના નાની છે, હજી તો 9 દી એના હાથમાં મહેંદી નથી ઉખડી ભાઈ. એટલે એને કીધું તું ઘરે રહે, ગાય દોજે, ખીરક રાખજે, છાણા થાપજે, રસોઈ કરજે. આવા તડકાની હજી એને ખેતર ન જોયું ને કાના, એટલે એ કે હું આવી. તો ઘરે કોઈ નહીં, એકલી મૂકી. ઠાકોરજી કે તો મેળ પડી ગયો આપણો. એકલા જવાના મનવા, એકલા જવાના, સંગી વિના સાથી વિના એકલા. એકલા હોય જ પ્રભુ આવે. કાકી હવે આનો અવાજ ન નીકળે કે કોઈ નથી, હું એકલી છું, આવી જાઓ. ઠાકોરજી એટલા હોશિયાર, તાપ વધારે, ખીરકમાં ના ગયા, સીધા રસોડામાં ગયા. એ કાકી નથી, એક ડાળિયામાં ગયા, વાડામાં ગયા, ફળિયામાં આવ્યા. ઓલી માંડ માંડ ઊભી થઈ. પ્રભુએ કે અરે આ અમારા ગોકુળમાં તારા જેવી કોઈ રૂપાળી નથી, લે. બધાને આવું કેવો, એકને નહીં. ગોપી તો આમ ભાન ભૂલી ગઈ. આપણે ઘણા દોડમાં આવ્યું છે, ગોપી ભૂલી ભાન.
પ્રભુએ કીધું સાંભળ, આ બધા ક્યાં ગયા છે? હવે રસ્તામાં એના સાસુ મળ્યા હતા, બધી ખબર છે, પણ ગોપી હારે વાત કરે ને તો ગોપીના મનમાં થોડું પ્રભુ તરફ જે આમ ધ્રુજતી હતી ને, પોતાના લાગે. એ કે બધા સારું સારું, તું શું કરસ? એ કે ઉપલા કરું. ઉપલા એટલે છાણા. એ કે લા હું કરાવું. ઓલી ના તો આમ આમ ધરતી પગ નીચેથી ખસી ગઈ કે આવા શ્યામ સુંદર. એને કીધું ના ના ના, તો ગોપી કામ ન હોય તો હું જાઉં. એ કે ના ના ના, પણ એ કે ગોપી જો હું કોઈ કામ મફત નહીં કરું. હું તને છે ને અહીંથી ને બધું છાણ, તું બેઠી છો ને, એક એક ટોપલી આપું એટલે તારું ઉઠ બેસનું કરવું પડે અને તું છાણા થાપ. ગોપી ક્યાં આ શ્યામ સુંદર છે, પણ એટલી એના મોહમાં આવી ગઈ, એટલી એના વશમાં થઈ ગઈ. એણે કીધું હા, ઠાકોરજી કીધું સાંભળ, જેટલી ટોપલી ત્યાંથી છાણની અહીંયા નાખું ને એટલા ટપકા તારે મને છાણના અહીંયા કરી દેવાના. ગોપી કે હા. એ કે તાર સાસુ તો રાત્રે આવશે. સવારનું વલોવી લીધું, સાંજનું વલોવાનું બાકી છે, તો એટલા તાજા માખણના લોંદા તારે મને મોઢામાં. સમજાય છે મારા વાલા? પાછળ સંભળાય છે? ગોપી કે બધું તમારું જ છે, મનમાં આવો બોલી નથી શકતી. ઠાકોરજી કે ચલો, છોલકી લીધી, છાણા નાખ્યું, બીજી લીધી, ઓલીએ બીજો ટપકો કર્યો, ત્રીજી લીધી, ત્રીજો, ચોથાએ તો ઠાકોરજી ગયા તો મર્યા, બહુ થાક લાગે છે, આવું કામ મારે નથી કરવું. હવે એ કે કીધું છે જેટલા ટપકા હોય એટલો માખણના લોંદા આપજે. ઠાકોરજીએ ઓલી ટોપલીમાંથી ને બધે કરી દીધા. એ કે લે 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 લે. સમજાયું? ગોપીને કે બસ હવે હવે તારા સાસુ માટે રાખ. એ કે ના. એ કે તો હું જાઉં છું. હાલ હવે પેલા એ કે માખણ ઉતાર. એ કે પ્રભુ પેલા ગાય દોઈ લો. હજી ગોપીના મુખ સામું નથી જોતી કે આ બધે આખો મોઢું ભરી મૂક્યું. જેવો ઈ માગે છે ને એવું અનેક ગણું આપી દે છે. આપણે તો ગણીને આપીએ, ટપકા કરીએ એટલું જ આપવાનું, પણ આપણા પ્રભુ તો અનેક ગણું આપે છે. તમે 1 મણ વાવો ને તો ખેતર લહેરાય છે. તમે આંબાની 1 ગોટલી નાખો ને, આંબામાં લાખો કેરીઓ આવે છે. આ પ્રભુ સિવાય કોઈ કરી શકે નહીં. એ કે લા હું દઉં છું, તું વલો જા. હવે ગોપી ઈચ્છતી હતી કે પ્રભુ પેલું ગાય દોવે ને તો મારો હાથ એમના હાથમાં હોય. એ કે મને એકવાર શીખવાડી દો ને, પછી કાલથી મારે એકલા દોવાનું છે ને. ગોપી માથાની છે. ઠાકોરજી કે આવી જા. આપણે એવી કલ્પના કરીએ કે આપણે ગાય દોતા હોય પ્રભુ શીખવાડે તો. આપણે ક્રિયા કરીએ છીએ, આપણે કોઈ દી આવું બધું વિચારતા જ નથી. સવારે ઘંટડી વગાડવાની, જગાડવાના, દર્પણ દેખાડવાનું, ગોદમાં લેવાના. કોઈ દિવસ વાતો કરો જ પ્રભુ હારે? જગાડીએ ત્યારે ચરણ ચાપીએ જ. મારા વાલા આજે બહુ શ્રમ પડ્યો લાગે છે, મુખારવિંદના દર્શન નથી કરાવતા, બહુ દૂર વનમાં ગયા હતા. આજે ગાયો ગઈકાલે બહુ દોડાવ્યા મારા વાલા. આજે નજીક જજો હો,
પણ હવે જાગો તો ખરા મારવાલા. કરીએ છીએ આવી વાતો? હું એ નથી કરતી હો, મને આ ભગવદીએ શીખવાડ્યું છે. હું તમારા થઈ ગયેલી છું. પ્રભુ તમે ગાયો મને દોવો ને તો હું સેજ શીખી લઉં. ઠાકોરજી કે તારી હોશિયારી હું બધું જાણું. પ્રભુ કે આવી જા. પ્રભુએ જેવો આંચળ ઉપર પોતાનો સ્ત્રી હસ્ત પધરાવ્યો. જો ગાયના આંચળ 3: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને 5માં પ્રભુ. એમ ઠાકોરજીના હાથમાં 4 આંગળી, બરાબર? પ્રભુ વિના દોવાય નહીં. 4 આંગળી હોય દોવાય મારા વાલા? જેવો પેલા ગોપીનો હાથ પકડો, ગોપી યું ને યું કર, અને જેવો આંચળ ઉપર હાથ મૂક્યો, વગર ઓલાએ ગાયના દૂધની ધારા સ્રવવા માંડી અને બધી ગાયો એ દોઈને બોઘણા થઈ ગયા. હવે વલોવ એટલે હું માખણ ખાઈને જાઉં. જો આટલા ગોલોંદા ગણી લે. ગોપી વલોવતી જાય. જે ઉપરનું નીકળે ને એને નવનીત કહેવાય. શું કહેવાય? અને પછી પડ્યું રે ને એને માખણ કહેવાય. આપણે મંગલાચરણ બોલીએ છીએ ને એમાં આવે છે શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હૈયમ ગવીન. હૈયમ ગવીન પ્રિય એટલે શું? નવનીત પ્રિયાજી. તાજું માખણ જેને પ્રિય છે તે. હૈયમ ગવીન પ્રિય એટલે શું? તાજું માખણ જેને પ્રિય છે તે. કોણ? નવનીત પ્રિયાજી. તો અહીંયા નવનીત પ્રિયાજી નામનું આવ્યું, અહીંયા હૈયમ ગવીન પ્રિય આવ્યું. બધા નિધિ સ્વરૂપ. પણ નવનીત પ્રિયા છે ને ગુસાઈજીનું સેવ્ય સ્વરૂપ, ગોકુળમાં રહે, એટલે એનું નામ જાહેર કર્યું નહીં. ગોપી વલોવા બેઠી અને ઉપરથી ને લોંદો કાઢે ને પ્રભુને. પ્રભુ કે ગોપીના પ્રેમ આગળ મારું આ ત્રિલોકે ઓછું, મારું બ્રહ્માંડે ઓછું. પોતે મુખમાં ગોપી મૂકે ઠાકોરજીના, ઠાકોરજી અધવચ્ચેથી અડધું અધરામૃત કાઢીને ગોપીને દે. રાધા અધર સુદા વિના પીયું ને બીજું તે કાંઈ નવ પાવેજી. માતાનું મન વાલો આરોગ્ય બહુ સ્વા. ઠાકોરજી આમ કરતા જાય. હવે સાંજ પડી, માજીનો આવવાનો ટાઈમ થયો. ગોરધન, સસરા, રસોઈ બાકી છે, વાસી બધા સાંજના કચરા, યમુનાજી જળ ભરવા જવાનું. ગોપીને કાંઈ ભાન રહેતું. ત્યારે પ્રભુ કે છે ઓ સયાની ગોપી, લાવ તારું જળ હું ભરી આવી દઉં, લાવ તારી ખીરકમાં વાળી દઉં. ગોપી કે છે ના પ્રભુ, આપને શ્રમ પડે. ગોપી તું નહીં કરવા દે ને તો શ્રમ પડશે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા સુખનો વિચાર કરે છે, એટલો આપણે ઠાકોરજીના સુખનો વિચાર કરતા. અને ગોપીના બધા જ મનોરથ ખીરકમાં ગાયોની પાસે ઠાકોરજીએ પૂરા કર્યા. બોલો ગૌ માતા કી. લાવો 10 નમસ્કાર. ભાગવત ભગવાન કી. 10મ સ્કંધ. ગર્ભમાં બિરાજેલ પ્રભુની દેવો દ્વારા સ્તુતિ. જો આપણે વ્રજમાં જઈએ ને ક્યાંક આચમન કરીએ, ક્યાંક પાન કરીએ,
ક્યાંક સ્નાન કરીએ અને ક્યાંક દોડા દોડા કરતા કોકના હાથમાં હોય ને એમાં સેજ લઈ લઈએ, કરીએ ને એવું. હવે આપણે નંદ ઉત્સવ કરવો છે એટલે તમારા બધાના હાથમાં હશે ને એમાંથી હું લેતી જઈશ ને દોડા દોડ કરીશ. દેવો કહે છે, પ્રભુ અમે આપના શરણે આવ્યા છીએ, સમર્થનું શરણું શોધાય. ઘણા એમ કે અમારે મામલતદારની ઓળખાણ છે એટલે અમારે તો ચિંતા જ નહીં. અમે કહીએ જે મામલતદારને બનાવનારો છે ને એની ઓળખાણ છે અમારે, અમારે બે હાથવાળાની નથી. અને અમારો પ્રભુ એવો ને, અમે બે ભૂલકડા, હું ને મારો પ્રભુ, એના કરેલા બધાય ઉપકારો હું ભૂલી જાઉં. પ્રભુના કરેલા બધાય ઉપકારો હું ભૂલી જાઉં અને મારી કરેલો એક એક સેવા મારા પ્રભુ યાદ રાખે, પણ મારા બધાય દોષ ભૂલી જાય. અમે બે ભૂલકડા, આપણને બધાના દોષ દેખાય, આપણા પ્રભુને કોઈ આપણા દોષ જુએ તો આપણા ઘરે બિરાજે, આપણને સ્પર્શ કરવા દે? તોય આપણે એ જ પાછા બધાના દોષ. જોયું હે, બોલી આવી હતી તો જો કાંઈ સમજણ પડતી હતી, પણ બેન આપણું કરો ને મારવાલા. હવે એકેય પ્રસંગ કેવો નથી, નહીં તો નહીં પહોંચાય. અસમર્થનું શરણું લેતા બંને ડૂબે. જેને તરતા ન આવડતું હોય ને આપણે પડ્યા હોઈએ અને ખાડો આવે ને એનો હાથ પકડીએ તો ડૂબીએ કે તરીએ? તરતા આવડતું હોય ને એનું શરણું લેવાય. આપણા પ્રભુ તરતા જ શીખવાડે છે, ડૂબતા શીખવાડતા. સમુદ્ર પાર કરવા તણખલું અને નાવડી બંને હોય તો આપણે તણખલાનો ઉપયોગ કરીશું કે નાવડીનો? કોઈ મૂર્ખ હોય ને એ તણખલું પકડી દરિયો તરવા જાય તો તેનું મૃત્યુ નિશ્ચિત છે. સમર્થનું શરણું તારે, અસમર્થનું શરણું ડૂબાડે. આટલા બધા ધર્મો બિરાજે ભારતમાં, પણ કોર્ટ હોય, હાઈકોર્ટ હોય, સુપ્રીમ કોર્ટ હોય, નીચલી કોર્ટ હોય, બધા હાથ કોના ઉપર મુકાવે છે મારવાલા? ગીતાજી ને. કેમ? ગીતાજી પર હાથ મૂક્યા પછી તમને દ્વારકાધીશના દર્શન થાય ને તો ખોટું બોલતા 1000 વાર વિચાર કરો. ગીતાજી ઓથેન્ટિક ગ્રંથ છે. વિવેકાનંદજી ગયા ભારત તરફથી ને ડેલિગેટ તરીકે, તો બધા ફોરેનરો સૂટેડ ને બુટેડ ને કેપ ને ટાઈ ને ટોપી ને, આપણા વિવેકાનંદજી તો પ્યોર ભારતીય પહેરવેશ પહેરીને, એટલે બધા સામું જોઈને હશે, હે આ ભારતીય શું કરવાનો છે? એટલે બધા એની મશ્કરી કરી. આ વાત તો 2-3 કલાક ચાલે એટલે જ, પણ આના અનુસંધાનમાં કહું, ગીતાજીના બધાએ ગીતાજી નીચે રાખ્યા ને ઉપર એમના બધા ગ્રંથો મૂકી દીધા. વિવેકાનંદજીને બોલાવ્યા, એ કે જુઓ, એ કે એમ જ હોય ને ભાઈ, ગીતાના આધાર વિના બધા પુસ્તકો ઊભા ન રહે. સમજાયું બધાને? તો બીજા 2-4 માર જેવા દોઢા હતા, એને છેક ઉપર ગીતાજી મૂક્યા. એ કે લે હવે, એ કે મને ખબર હતી ગીતાજી તો હંમેશા ઉપર જ હોય, બાકી તમારા ગ્રંથો નીચે હોય. બીજા 2-4 હતા એને વચ્ચે મૂકી. એ કે લે, એ કે ઉપર નીચાને બે આધાર મારા ગીતાજી જ આપી શકે. તો અહીંયા પણ ગીતાજી ઉપર હાથ મૂકવાનો હોય છે. હવે આગળ થોડું આત્મનિરીક્ષણ કરીએ તો આપણે કોનું શરણું લીધું છે? જ્યારે જ્યારે જેની જેની જરૂર પડી તેનું શરણું લીધું. માંદા પડ્યા તો ડૉક્ટરનું શરણું, કોર્ટમાં કેસ થયો તો વકીલનું શરણું, માથાકૂટ થઈ દીકરા હારે તો એના બાપાનું શરણું. પણ એકવાર જો પ્રભુનું શરણું લઈ લઈએ ને
તો કોઈની જરૂર પડતી નથી. પૈસાની જરૂર પડી ત્યારે આપણે શ્રીમંતનું સરણું લઈએ. બહુ પૈસાવાળા હોય ને તો આપણે એની વધુ ઓળખાણ રાખીએ. પણ તમને કહી દઉં, નાના માણસો ને મોટા માણસો ક્યારેય કામ ન આવે હો. નાના માણસો જ મોટાને કામ આવે. કંઈક અરજી પાસ કરાવવાની જરૂર પડે ત્યારે સત્તાવાળાનું સરણું, અને વડીલો પાસેથી મતી મેળવવા વડીલોનું સરણું. હવે કોઈ વડીલોને તો પૂછતુંય નથી ને ગણતુંય નથી. ગણે છે? પૂછે છે? તમને ખબર ના પડે, તમારો સમય ગયો. અને આપણે રાજી થવાનું કે હવે અમારો સમય, બોલો તો ખરા. આપણે કેવી રીતે રહેવાનું ખબર છે? આ તો રાતના 12 વાગ્યા સુધી પૂરું જ કરવું છે. સચિન તેંડુલકર એટલે આપણો લીજન્ડ ગણાય. હવે રિટાયર્ડ થઈ ગયો, બરાબર? બેઠો બેઠો જોતો હોય, અને વિરાટ કોહલી એક બોલ ખોટો રમે તો ગ્રાઉન્ડમાં દોડી જાય છે. જવા દે કોઈ એને? સર 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 સર. એને બેઠા બેઠા જોવાય, વચ્ચે દોડી જવાય. આપણે શું કરીએ છીએ? સમજી ગયા? પછી આપણને સર નો કે, બેસ ચાની મને તને ખબર પડે, અને તોય ડકતા. સચિન તેંડુલકરને યાદ રખાય મારા વાલા. એ લીજન્ડ છે ને, એટલે વારંવાર એને એવોર્ડ મળે. વચ્ચે દોડી જાય તો કોઈ બોલાવે. તો આપણે હવે ઘરમાં વચ્ચે દોડી જવાય. સમજાય છે ને મારી વાત કે નથી? હા. માનવ દિન પ્રતિદિન આટલો બધો પામર કેમ થતો હોય, બિચારો કેમ થતો જાય છે? એક નાનકડો શ્વાસ સિદ્ધ કરવા તેણે એનું નાક કેટલા લોકો પાસે ઘસવું પડે છે. તે નબળા ઉપર સવાર થાય છે અને સબળા પાસે નાક ઘસે છે. જો આટલી આજીજી ભગવાનને કરીએ તો આપણે બીજા પાસે નાક રગડવું પડે ખરું? પણ આપણે ઠાકોરજીને ઘરમાં આવવા દેતા નથી. હવે બાર રે કેટલું કરે? આપણે દીકરાઓ આપણી ભેગા રહેતા હોય ને, એક જણે પૂછ્યું, તાર મમ્મી પપ્પા તારી ભેગા રહે છે? ઈ કે ના. તો કે મળવા આવ્યા છે? ઈ કે ના. તો કે તો? ઈ કે હું મમ્મી પપ્પા ભેગો રહું છું. સમજાયું? આ પહેલાંની વાત છો. અત્યારે તેમ કે હું મમ્મી પપ્પાને રાખું છું. તું શું રાખતો? તો અમને ઠાકોરજી રાખે છે. જો આટલી આજીજી ભગવાનની કરીએ તો શું એ બધું આપવા સમર્થ નથી? માણસે નાવ મૂકીને તણખલું પકડ્યું છે એટલે વારંવાર ડૂબે છે. આપણે સહારો 2 હાથવાળાનો લઈએ છીએ. મારા વાળા 1000 હાથવાળાનો લ્યો ને, પછી તમારે ને મારે ચિંતા કરવી પડતી નથી. મહામાનવો પરમાત્માના શરણે ગયા છે એટલે તેઓ તરતા રહ્યા છે. પરમાત્માનું શરણું લેનાર પરમેશ્વર બને છે અને પામરનું શરણું લેનાર પામર બને છે. તમે જેવા તેવા માણસનો સંગ કરો ને, તો અમારે કાઠિયાવાડમાં કહેવત છે, ઘોડાની ઘટે ભેગી અસવાર નહીં ઘટે. તમે કોઈ ભગવદીય વૈષ્ણવ ભેગા જાતા હો ને તો તરત જય શ્રી કૃષ્ણ કરે બધાય. અને કોઈ મારા જેવા જાતા હોય ને, ભગવદીઓનો સંગ કરવો. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસય જનય. માટે દેવોએ ભગવાનની શરણાગતિ સ્વીકારી. જ્યાં સુધી પરમાત્માનું શરણું નહોતું ત્યાં સુધી લાગતું હતું કે જીવન પડછાયા જેવું છે. જો પ્રભુ ઘરમાં ના પધારે ને ત્યાં સુધી ઓશિયાળા, અને પ્રભુ ઘરમાં પધારે પછી ઓશિયાળા હોય એવું ક્યારેય લાગે નહીં.
જિંદગીમાં દુઃખની છાયા સિવાય બીજું કંઈ નથી. પરંતુ જ્યારે પરમાત્માનું શરણું લેવાય છે ત્યારે આખું જગત એની દ્રષ્ટિમાં બદલાઈ જાય છે. તમે ઠાકોરજીના થઈ જાઓ ને પછી તમારે બીજા કોઈનું થવાની જરૂર રહેતી નથી. ભગવાનનું શરણ લેતા માણસને ભાન થાય છે જીવન તો કલા છે, જીવન આનંદની યાત્રા છે, જીવન જીવવા જેવું છે. જીવન અને જગત સત્યનું દર્શન કરાવે. શરણાગત થતાં જ દેવોની વાણીનો પ્રભાવ બદલાઈ ગયો.